જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં એક સૂચનાઓ છે જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો, વર્ષ 2024-25 ઉમેદવારો માટેની સૂચના છે જાહેર થઈ છે અને પરિપત્રમાં મિત્રો જે ખુલાસો થયો છે જેમાં આપણને જોવા મળી રહ્યું છે કે જે અગત્યની સૂચનામાં શું પરિપત્રમાં અપડેટ છે એના ઉપર આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ। તો તમામ વિદ્યા સહાયકના ઉમેદવારો માહિતી જરૂરથી મેળવો। નવા ખાસ ચેનલ ઉપર છો અને વિદ્યા સહાયકની અથવા શિક્ષણ સહાયક તમામ શિક્ષણિક લગતી અપડેટ જોવા માંગો છો, ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજની જે અપડેટ છે એની વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો, આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો જેમાં નવી તારીખો મિત્રો જાહેર થઈ છે, જેમાં તમામ રાજ્ય પરીક્ષા બોર્ડની જે સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં ટેટની પણ અપડેટ છે એ આપવામાં આવી છે। તો ટેટની અપડેટ જાણવા ખાસ વિડીયો નિહાળજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। હવે આજની અપડેટ શું છે એના ઉપર વાત કરીએ તો એ તમને જોવા મળ્યું છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી અન્ય માધ્યમમાં વર્ષ 2024 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે ભરતી હતી મિત્રો દિવ્યાંગજનોની, તેની સૂચનાઓ જાહેર થઈ છે। તો એની શું અપડેટ છે તો વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ઉમેદવારો જેના ઉપર 12/6 મિત્રો એ તો જોવા મળ્યું 12/6/2025 રોજ જે જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવી હતી। તો મિત્રો, 24 કડી અને 27 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 2025 તથા રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણી આદર્શ આચાર સંહિતાને અમલીને આવવાના કારણે મિત્રો ભરતી ઉમેદવારોની જિલ્લા કક્ષાનો શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા મોકૂફ રાખેલી હતી। તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી 2024-25 વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમમાં ઉમેદવારો જિલ્લા કક્ષા શાળા પસંદગી અને નિમણૂકી પ્રક્રિયા માટે 10/7/2025 મિત્રો તમે જોઈ રહ્યા 10 તારીખ આપી દીધી છે, જેમાં સવારે 10 કલાકથી ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે મિત્રો તેની સામે દર્શાવેલ સ્થળ બિનચૂક ઉપસ્થિત રહેશે। તે તમને ઉપરોક્ત તારીખ અને સમય ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં। તો તમામ જે તમારા આજુબાજુ કઈ પણ ઉમેદવારો છે જે દિવ્યાંગજનો માટેની ભરતીમાં હતા તો એમને જરૂરથી વિડીયો શેર કરજો, કેમ કે પાછળથી મિત્રો જો ખબર પડશે તો એ કોઈ ઉમેદવારો છે એ પાછળથી હક દાવો કરી શકશે નહીં। તો વધુમાં વધુ જે ઉમેદવારો છે એમને ખબર નથી એમના સાથે વિડીયો જરૂરથી માહિતી પહોંચાડજો અને ખાસ મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં અને નવા ચેનલ પર ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ લેટેસ્ટ અપડેટ છે આપણી ચેનલના તરફથી તમને ચોક્કસ આપતા રહેશું। જય હિન્દ, જય ભારત।